માતાજી, જય માં બહુચર। કેમ છો બધા? મજામાં? અને આજે રવિવાર છે અને બીજ પણ છે, તો બધાને જય રામાપીર। તો રામાપીર બધાની મનોકામના પૂરી કરે। આપણે સવારના 9 વાગી ગયા અને પૂજા પાઠ કરી દીધી। જો નહીં ધોઈ અને પૂજા થઈ ગઈ। મંદિર બતાવું તમને। જો મસ્ત આપણે સવારમાં પૂજા થઈ ગઈ। તો ફ્રેન્ડ્સ ને હવે ચા નાસ્તો કરી અને આગળ વ્લોગમાં મળીએ। તો ફ્રેન્ડ્સ આપણે ચા નાસ્તો કરી દીધો અને કપડાં ધોવાઈ ગયા, પણ હવે આપણે ઉપર જવું ધાબા ઉપર કપડાં સુકવવા। તો ચલો તમને પણ લઈ જવું અમારું અરવલ્લીનો નજારો જોવા। શું બનાવો તમે? બટાકા સેન્ડવિચ। તો બનાવો બટાકા સેન્ડવિચ। મસાલો તૈયાર કરે, બટાકા બાફવા મૂકી દીધા અને આપણે જઈએ કપડાં સુકવવા માટે। તો ફ્રેન્ડ્સ આપણે કપડાં સુકવતા આવીએ અને ઉપર તમને અરવલ્લીનો નજારો બતાવું। અને આના પહેલાં જે વ્લોગ મૂક્યો ને એમાં પણ બહુ મસ્ત સીન લીધા, ઉપર ડ્રોનથી સીન લીધા હતા। તો તમે આગળનો વિડીયો જોઈ લેજો। અને ચલો આપણે જઈએ કપડાં સુકવવાના। આજે તો બહુ કપડાં હતા। એના પહેલાં જોયા મસ્ત ચકલીના ઘર લટકાયા, સવારમાં જ લટકાયા હતા। જો તો આ રીતના 2 ઘર લાવ્યા હતા અમે ચકલી માટે ના, બંને અહીંયા ને લટકાઈ દીધા છત ઉપર। તો ફ્રેન્ડ્સ હવે જઈએ। જો કપડાં છે, કેટલા બધા કપડાં। હવે થોડા આટલે સૂકવ્યા અને આ બધા ઉપર ધાબા ઉપર સૂકવવા જઈએ। દિશા તું આવે એક તગારું મૂકવા? તો ફ્રેન્ડ્સ ચલો ઉપર જઈએ આપણે તગારું લઈને આવી દઈએ કપડાનું। ચો ઘેર એટલા માટે બોલાવું। તો ચલો ફ્રેન્ડ્સ જઈશું આપણે। તો ફ્રેન્ડ્સ ચલો ઉપર જઈએ આપણે। જોયા છોકરા પતંગ ચગાવો, ઉત્તરાયણ આવી ગયું અમને તો વહેલા। અને જો ઉપરથી તમને મસ્ત નજારો દેખવા મળશે। તો આ તો ભાઈ છે અરવલ્લીનો નજારો। જો અરવલ્લીની ગિરિમાળા। તો જો તમને બતાવું યાર, બહુ મસ્ત લાગે ને અરવલ્લીની ગિરિમાળા। તો ફ્રેન્ડ્સ આગળના વિડીયોમાં આપણે ઉપર ડ્રોનથી શૂટિંગ લીધું હતું, એ વિડીયો જોવાનું ભૂલતા નહીં। ટાઇટલ છે અરવલ્લીનો નજારો। તો ફ્રેન્ડ્સ ને આપણે કપડાં સૂકવી દઈએ ને આ જો તમે બતાવું યાર। क्या कर रही हो? તો ફ્રેન્ડ્સ ને આ તડકો ખાય દિશા હોય, તડકો લે ખાય અને થોડું કઈ વિટામિન, કઈ વિટામિન ડી। તો એ તો હવે આપણને ખબર છે, શિયાળામાં પણ ને થોડું। તો ફ્રેન્ડ્સ ને શિયાળામાં થોડું તડકો લેવો જરૂરી। એટલે આપણે તો જો કપડાં ધોઈ અને પછી ધાબા ઉપર આવી જઈએ, સૂકવીએ એટલી વાર થોડો તડકો મળે, પછી નીચે જતા રહીએ। અને બીજું બતાવું તમને, જોયા તો આ કાપડ જો હું વેલ્વેટનું કાપડ લાવી હતી। અને આજનો વ્લોગ જ એટલા માટે બનાવું છે કે આ કાપડનું શું બનાવું હું, દિશાની કોલેજમાં ફંક્શન હોય એટલે ડ્રેસ બનાવવાનું। તો ચલો કપડાં સૂકવીને પછી આગળ જોઈએ। તો ફ્રેન્ડ્સ જોવા ને કપડું મેં સવાર વહેલા કાલે લાવ્યા હતા એટલે વહેલા ધોઈને સૂકવી દીધું હતું। તો સુકાઈ ગયું। મસ્ત વેલ્વેટનું કાપડ, વેલ્વેટ છે જો। તો આમાંથી આપણો કંઈક વેસ્ટર્ન ડ્રેસ બનાવવાનો, કેવો બને એ તમને આગળ બ્લોગમાં જોવા મળશે। તો આપણે કપડાં સૂકવી દઈએ અને પછી આનું કટિંગ સ્ટાર્ટ કરીએ। તો ફ્રેન્ડ્સ ને આપણે કપડાં સૂકવીને નીચે આવ્યા અને હવે જોયા આપણે જે કપડાં બનાવવાના વેલ્વેટનું કાપડ લાવીએ એમાંથી મારે વેસ્ટર્ન ડ્રેસ બનાવવાનો। તો એના માટે પહેલાં રીલ્સ તો બનાવવી પડશે ને, કારણ કે કોઈક નવું સીવીએ તો આપણે વીણા ટેલર ચેનલ છે એની અંદર વિડીયો પણ મારે મૂકવાનું હોય, એટલે એનો વિડીયો બી જોડે જોડે બનાવતી રહું હું। એટલે આપણે એનું રીલ્સ બનાવવાની, ઇન્સ્ટાગ્રામમાં પણ મૂકીશું। ઇન્સ્ટાગ્રામમાં પણ વીણા-016 મારું પેજ છે અને બીજું વીણા ટેલર પેજ છે, અને ફેસબુકમાં પણ વીણા ચાવડા અને વીણા ટેલર। તો બધા પેજની મેં તમને એડવર્ટાઈઝ કહેવાય ને કે એડવર્ટાઈઝ કરી દીધી હોય, તો તમે જોજો જરૂર જઈને। અને દેખો આપણે ને રીલ્સ બનાવવા માટે રિંગનું સ્ટેન્ડ અને આ સ્ટેન્ડને બધું તૈયાર કરી દીધું। અને જો શ્લોક તો લેસન કરે
હાય તો ભાઈ શ્લોકના આજે રવિવાર ને એટલે બરોબરનું લેસન હતું એ લેસન કરે અને આપણે રીલ્સ બનાવી દઈએ. તો ફ્રેન્ડ્સ આપણે ને અહીંયા રીલ્સ બનાવીએ ને જો આ રીતે મેં રિંગ લાઇટ ને સ્ટેન્ડ ને બધું મૂકી દીધું અને આ રીતનું મોને પડદો પાડી અને જો જે તે જગ્યાએ આ રીતે પડદા પાડી અને રીલ્સ બનાવી દઉં. અને જો આપણે આ વેલ્વેટનું કાપડ લીધું અને મેં 2.5 મીટર કાપડ લીધું છે. તો આ 2.5 મીટર કાપડમાંથી મારે વેસ્ટર્ન ડ્રેસ બનાવવાનો છે. કયો ક્યાં દિશા? બોડીકોન ડ્રેસ. એટલે હવે આપણને દિશાએ ફોન કર્યો કે કોલેજમાં ફંક્શન હતું તે મમ્મી બોડીકોન ડ્રેસ બનાવવાનો. પણ મને એટલું બધું ફાવે ને એને ખબર ના પડે કે બોડીકોન ડ્રેસ કેવો હોય. પછી એને ફોટો મોકલ્યો ને એટલે મને એમ લાગ્યું કે હું સીવી કે તો હું પહેલી વાર આ રીતનું વેસ્ટર્ન કાપડમાંથી વેસ્ટર્ન ડ્રેસ બનાવું. મને એટલું ફાવતું તો નહીં પણ પહેલી વાર જરૂરથી ટ્રાય કરું કે કેવું બને અને વ્લોગ પતે ને એટલે હું તમને લાસ્ટમાં બતાવીશ કે કેવું બને. અને બીજું જો અમે ક્રોપ ટોપ બનાવી સાડીમાંથી. તો આપણે કસ્ટમરના ઓર્ડર પ્રમાણે આ બનાવ્યું. સાડીમાંથી 5 મીટરનો ઘેર આખો કર્યો મેં દેખો. તો આ રીતનું આપણે ક્રોપ ટોપ બનાવ્યું છે. મારું નથી આ કસ્ટમરનું છે. તો એ રીતે ક્રોપ ટોપનો ચણિયો અને બ્લાઉઝ. તો જો મસ્ત બ્લાઉઝ બનાવ્યો. આ બધું જુગાડ કરીને રીલ્સો બનાવીએ. તો જો કેટલું મસ્ત સ્લીવલેસ બ્લાઉઝ અને નીચેથી આ રીતની પેટર્ન કરી અને સિમ્પલ ગોળ ગળું પ્રિન્સેસ કટ બ્લાઉઝ અને બેકમાં જુઓ ઝિગઝેગ પેટર્ન કરી છે. ઝિગઝેગ એટલે હવે આપણને ખબર નથી પડતી પણ દોરીવાળી પેટર્ન પણ એ કીધું કે ઝિગઝેગ પેટર્ન કહેવાય. એટલે આપણે આ રીતે બ્લાઉઝ બનાવી દીધો. મસ્ત ક્રોપ ટોપ બની ગયો. અને હવે આપણે હે ને વેસ્ટર્ન ડ્રેસનું કટિંગ સ્ટાર્ટ કરીએ. તો ચલો આગળ બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ આપણે બપોરનું જમવાનું થઈ ગયું, બધું કામ પતી ગયું. હવે આપણે ડ્રેસનું કટિંગ કરીશું. તો જો આપણે ડ્રેસનું કટિંગ કરવા માટે કાપડ લઈ લીધું અને કાતર ને ચોક લઈ લઈએ. અને બીજું ટેપ જોઈ હતી ને એ મેજર ટેપ જોઈ જોયા. ફૂમતાજી જોવે ફૂમતાજી. તો ફ્રેન્ડ્સ મેજર ટેપ જો મૂકી આ પણ એ તો એટલી બધી દેખાતી નહીં દુપટ્ટાની મેજર ટેપ. તો ફ્રેન્ડ્સ આપણે મેજર ટેપ લઈ લઈએ, કટિંગ કરી દઈએ. અને જોયા વાબડા હૂકવી દીધા મસ્ત. ચાયની ડોકીનું પણ માખું બે હતું તો એટલે મસ્ત વાબડા હુકાઈ ગયા. ચાસણી પલાળીને વાબડા બનાવ્યા મસ્ત. અને હવે આપણે કરીએ કટિંગ. તો ફ્રેન્ડ્સ જોઈએ આપણે આ રીતનું બોડીકોનનું જે શેપ હોય એ આપણે દોરી દીધો. જો ચોકથી તમે જુઓ આ રીતનું આપણે દોરી દીધું. અને હવે આપણે આનું કટિંગ કરવાનું. કટિંગ કરી અને પછી ડાયરેક્ટ સિલાઈ કરવા. તો ફ્રેન્ડ્સ આપણે બોડીકોન સીવવાનું છે તેનું કટિંગ થઈ ગયું છે. થોડું ઘણું સીવાઈ ગયું છે ને થોડું બાકી છે. અને જો આપણે ટાઈમ થઈ ગયો રસોઈ બનાવવાનો તો આપણે બનાવી દઈએ પાઉંભાજી. તો આજે પાઉંભાજીનો પ્રોગ્રામ છે તો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું. જો અને શાકભાજી બધી આ રીતે બાફી નાખીએ. ફુલાવર વટાણા અને બટાકાની બધું. ટામેટા ક્રશ કરી દીધા છે અને આમાં ડુંગળી પણ ક્રશ કરી દીધી છે. જો તો હવે આપણે બનાવી દઈએ પાઉંભાજી. તો મસ્ત વઘાર કરી દઈએ. તો ફ્રેન્ડ્સ જો આપણે મસ્ત પાઉંભાજી બનાવી દીધી અને જમી લઈએ. અને પછી સીવીશું આપણે કપડાં જે સીવવાના એ. કેવી બની? સારી બની દિશા? कैसी बनी है? श्लोक मस्त बनी. સારી એટલે તમે ખાઈ લઈએ. ચાલો તમે પણ જમવા. તો ફ્રેન્ડ્સ અત્યારે હું સિલાઈ કરું છું અને જો ડ્રેસ આટલો તૈયાર થયો. આ રીતનો જો આગળનો ભાગ આપણો તૈયાર થઈ ગયો. ચોરસ ગળું અને કમરમાં આ રીતની પેટર્ન બનાવી એટલે શેપ સારો લાગે. તો આ રીતનો આગળનો ભાગ તૈયાર કરે છે અને આ પાછળનો ભાગ. તો આપણે પાછળનો ભાગ પણ આ રીતે તૈયાર કરી દીધો. જો ચેન નાખી નજીકથી બતાવું તમને. તો આ રીતની આપણે ચેન બી નાખી દીધી. તો ફ્રન્ટ અને બેક બંને ભાગ આપણા તૈયાર થઈ ગયા છે. ને અત્યારે રાતના 10:30 વાગી ગયા.
તો પણ આવે છે તો આપણો આજનો વ્લોગ સવાર સુધી ચાલુ રહેશે અને ડ્રેસ પૂરો બની જાય એટલે તમને લાસ્ટમાં બતાવું તો વ્લોગમાં બન્યા રહેજો. તો ફ્રેન્ડ્સ, આપણે રાત્રે 10:30 કીધું હતું કે આપણા વ્લોગનો એન્ડ સવારે કરીશું, ડ્રેસ સિવાઈ જાય એટલે. પણ અત્યારે 11:30 જેવું થયું, બતાવું તમને. તો ડ્રેસ આપણો ફાઇનલ તૈયાર છે અને કેટલા વાગ્યા જોઈએ? 11:28 થઈ ગયા. હજુ 11:30 વાગવામાં 2 મિનિટની વાર અને અમે ફાઇનલી ડ્રેસ તૈયાર કરી દીધો અને ફાઇનલ લુક તમને બતાવું કે કેવો બનીને તૈયાર થયો. તો જુઓ. તો ફાઇનલી આપણું કયું કહેવાય ને, બોડીકોન ડ્રેસ. તો બોડીકોન ડ્રેસ બનીને તૈયાર થઈ ગયો અને મેં પહેલી વાર જ આ રીતનો ડ્રેસ બનાવ્યો. તો તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. તો ફ્રેન્ડ્સ, જો આ રીતનું ડ્રેસ તૈયાર થયો બોડીકોન અને પહેલી વાર આ રીતનું સીવ્યું હોય. તો ફ્રેન્ડ્સ, તમને ડ્રેસ કેવો લાગ્યો, વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ડ્રેસ ગમ્યો હોય તો લાઈક કરજો અને કમેન્ટ કરજો કે કેવો બન્યો. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. બાય.